નમસ્તે મિત્રો, આજના વ્લોગમાં હું તમને એક ખૂબ જ પવિત્ર અને ઉર્જાથી ભરેલા પ્રસંગમાં લઈ જઈ રહ્યો છું. આજે આપણે વાત કરીશું લઘુરુદ્ર વિશે. નંબર 1, લઘુરુદ્ર એટલે શું? તો મિત્રો, મહાદેવની આરાધનામાં રુદ્રાભિષેકનું અનંત મહત્વ છે. જ્યારે રુદ્રીના 11 પાઠ કરવામાં આવે ત્યારે તેને એકાદશની કહેવાય છે. અને જ્યારે આવી 11 એકાદશની ભેગી થાય એટલે કે કુલ 121 રુદ્રીના પાઠ ભેગા થાય ત્યારે તેને લઘુરુદ્ર કહેવામાં આવે છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે લઘુરુદ્રની તૈયારી ખૂબ જ સુંદર રીતે ચાલી રહી છે. મિત્રો, પૂજાની તૈયારી ખૂબ જ સુંદર રીતે પતી ગઈ છે અને હવે થોડીક જ વારમાં બધા યજમાનો તેમના આસન ગ્રહણ કરીને પૂજા ચાલુ કરશે. અને હા, તમને કહી દઉં કે આ પૂજા સવારથી સાંજ સુધી ચાલે છે. पुराणोक्त शास्त्रोक्त पुण्यफल प्राप्ति अर्थम सकल अभीष्ट सिद्धि. નંબર 2, પૂજાનું વાતાવરણ. તમે પાછળ જોઈ શકો છો કે ભૂદેવોના મુખેથી નીકળતા વેદોના મંત્ર ગુંજરાઈ રહ્યા છે. समस्त लोके सभाया राजद्वारे सर्वत्र यश विजय धीर कीर्ति विपुल लाभ शत्रुबल क्षयार्थ पुत्र पौत्र पीड़ा दुख दारिद्र मृत्यु ज्वर आदि पीड़ा समन पूर्वक आयु आरोग्य નંબર 3, મહત્વ અને ફળ. શાસ્ત્રોમાં કહેવાય છે કે શિવજીની આ પ્રકારની પૂજા કરવાથી ગ્રહ દોષ નિવારણ થાય છે અને મનની શાંતિ મળે છે. ખાસ કરીને શ્રાવણ માસમાં અથવા કોઈ ખાસ પ્રસંગે લઘુરુદ્રનું આયોજન કરવું એ ખૂબ જ પુણ્યશાળી ગણાય છે. તો મિત્રો, આ તો આજનો લઘુરુદ્રનો મહિમા. ભક્તિ અને શ્રદ્ધાનો આ સંગમ જોઈને મારું મન ખરેખર પ્રફુલ્લિત થઈ ગયું છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર